મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। બાયડના સાઠંબા પોલીસે નકલી એસડીએમ ઝડપ્યો છે। અરવલ્લી જિલ્લામાંથી નકલી એસડીએમ ઝડપાતા બાયડના સાઠંબા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। માહિતી પ્રાપ્ત અનુસાર ઇન્દ્રાણ ગામના પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ રાજ્ય સેવક ન હોવા છતાં પણ પોતે ડેપ્યુટી કલેક્ટર તરીકે એસડીએમ તરીકેનું નકલી આઈ કાર્ડ બનાવીને નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ 2022ની રેવન્યુ વિભાગમાં એસડીએમ તરીકે ફરજ બજાવતા હોવાનું અને સાઠંબા પોલીસ સ્ટેશને દાખલ થયેલ ગુન્હાની તપાસ દરમિયાન આરોપીએ એસડીએમનું આઈ કાર્ડની નકલ આપી હતી, જેને ખરાઈ કરવા માટે પોલીસની તપાસમાં નડિયાદ જિલ્લા સેવા સદનમાં એસડીએમ અધિકારીમાં પ્રકાશ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી। પોલીસે ખરાઈ કર્યા બાદ આ નકલી અધિકારી બની ચૂકેલા શખ્સ પ્રકાશ નાઈને પકડવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે ગત મોડી સાંજના સુમારે સમાવે પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા ઊભી રાખતા નામ પૂછતા આરોપીએ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપતા ભાંડો ફૂટી ગયો હતો। ત્યારે સાઠંબા પોલીસ વેરિફિકેશનમાં નકલી એસડીએમ હોવાનું ખુલતા સાઠંબા પોલીસે ઇન્દ્રાણ ગામના નકલી એસડીએમ પ્રકાશ નાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।